પૃથ્વી ઉપર જેટલા દેશ, જેટલા પ્રદેશ, જેટલા રાજ્ય, જેટલી પ્રજા, એટલી ભાષા છે, એટલી બોલી છે. ફ્રેન્ચ એ ફ્રાન્સમાં બોલાશે, ઇટાલિયન ઇટાલીમાં બોલાશે, જર્મનીમાં જર્મન બોલાશે, જાપાનમાં જેપનીઝ, અમેરિકામાં ઇંગ્લિશ, બ્રિટિશમાં ઇંગ્લિશ, રશિયામાં રશિયન, કોરિયામાં કોરિયન, ચાઇનામાં ચાઇનીઝ. ભારતમાં તો પૂછો નહીં, એટલી ભાષા બોલાય છે. મને એક પ્રશ્નનો જવાબ મળ્યો છે, એ છે કે આ બધા જ દેશ અને એ દેશની પ્રજા ઈશ્વરને તો માને છે. હા, મૂર્તિ નથી ઇસ્લામમાં કે ક્રિશ્ચિયનમાં. હા, તો મસ્જિદમાં એમને જાય છે, પણ કુરાન તો હિન્દીમાં છે, માને જ છે, ઉર્દુમાં છે. ક્રિશ્ચિયન્સ બાઇબલને ઇંગ્લિશમાં માને જ છે. દરેક જણ બૌદ્ધિઝમ, જૈનિઝમ બધા પોતાનું પુસ્તક માને છે અને પોતાના ધર્મોપદેશકોની વાત માને. પણ મને એક વસ્તુમાં ખબર પડી ગઈ પાક્કી, કે બધા પોતાના ધર્મની પ્રાર્થના ઈશ્વરને યાદ કરીને તો કરતા રહેશે. એનો મતલબ વિશ્વમાં આટલી બધી ભાષાઓ છે, તો દરેક ભાષામાં પ્રાર્થના તો જુદી જ હશે. અચ્છા, એનો મતલબ એ થયો કે ઈશ્વરને બધી ભાષાઓ આવડતી હશે. કેમ કે ઇટાલી વાળો જો ભગવાનને વાત કરશે, જર્મન વાળો, રશિયા વાળો, ચાઇના વાળો, તો એ લોકો તો એમની ભાષામાં કરશે. મતલબ ભગવાનને બધી ભાષા આવડતી હશે? જી ના. ઈશ્વરને એક જ ભાષા આવડે છે, નિશબ્દ. તમે શબ્દ બોલ્યા એટલે પ્રાર્થના ગાયબ થઈ ગઈ. ઈશ્વરને શબ્દની ભાષા સમજાતી જ નથી. ઈશ્વર નિશબ્દ છે, એટલે એની ભાષા મૌનની ભાષા છે. જો તમને ઈશ્વરમાં શ્રદ્ધા હોય તો શબ્દોની જરૂર નથી, તમારી લાગણી, તમારો ભાવ એ બહુ જરૂરી છે. મેં એક વાત સાંભળી, એક જગ્યાએ 50 ઘેટા બકરા લઈને એક ભરવાડ વૃક્ષ નીચે બેઠો હતો અને ત્યાંથી જૈન સાધુઓ પસાર થયા અને એમણે જોયું કે એ ભરવાડ પ્રાર્થના કરી રહ્યો હતો. And they were laughing. એ સંતોનું જે ટોળું હતું એ હસવા માંડ્યું. કેમ કે ભરવાડની જે પ્રાર્થના હતી એ હતી કે હે ઈશ્વર, મારી કાળી બકરી છે, એનો જમણો પગ દુખે છે. હે ઈશ્વર, મારું જે પેલું નાનકડું ઘેટું છે ને, એ ચાલી નથી શકતું. હે ઈશ્વર, એ ચાલી નથી શકતું એટલે એની માં ખાતી નથી, એટલે એને દૂધ નથી આવતું, તો એ ભૂખ્યું પણ રહે છે. સો હી વોઝ ટોકિંગ લાઈક ધેટ. આંખ બંધ કરીને, હાથ ઊંચા કરીને આવી વાતો કરતા. અને પેલા જે સંઘ હતો સાધુઓનો, એને બૂમ પાડી, અરે બેવકૂફ છો, મૂર્ખ છો, ઈશ્વર જોડે આવી બધી વાત કરાય? આ પ્રાર્થના નથી, લે અમે તને આપીએ છીએ, આ પ્રાર્થના તારે ઈશ્વરને રોજ કરવાની. એને પ્રાર્થના એક આપી કે આ કરજે. ઓકે, સાધુઓ નીકળ્યા, સમુદ્રનો કિનારો હતું ત્યાં, એ કિનારાની અંદર પોતાના વાહનમાં બેસી ગયા અને વાહન ચાલુ થઈ ગયું. હવે આ બાજુ જે ગાય, ભેંસ, બકરા ચરાવતો હતો, એને પેલું કાગળ જોયું ને પ્રાર્થના યાદ કરી. એને કોણ જાણે બોલતા જ ના ફાવે, એને યાદ જ ના આવે કે આમાં શું કર્યું છે. ગભરાઈ ગયો કે હવે મારા જાનવરોનું ધ્યાન કેવી રીતે રાખીશ. દોડ્યો અને દોડીને દરિયાના પાણી ઉપર દોડતો દોડતો વાહન સુધી વચ્ચે પહોંચી ગયો. પાણી પર દોડીને પહોંચી ગયો. અને જે સંત સમાજ જોઈ રહ્યો આંખો ફાડીને કે કમાલ છે, ધર્મના શાસ્ત્રો બધા અમને મોડે છે અને અમે તો પાણીમાં જહાજમાં જવું પડે છે, અમે તો પાણી પર તરી નથી શકતા, અમે ડૂબી જઈશું. અને આ ખરો છે, અડધા તરી પાણી પર દોડીને આવી ગયા. અને ત્યારે એમના મુખ્ય ગુરુએ કીધા કે તમે જે પ્રાર્થના એને શીખવાડીને એ તમારું પાપ છે, તમારું જ્ઞાન તમે જાહેર કર્યું. ઈશ્વર જોડે વાતો કરવા માટે જ્ઞાની બનવાની જરૂર નહોતી. એ હૃદયથી જે વાત કરતો હતો એ સાચી હતી. અને પછી એને જહાજમાં ખેંચી લે છે અને એની માફી માંગે છે, અમારી ભૂલ થઈ ગઈ, તું જે પ્રાર્થના કરે છે એ જ પ્રાર્થના કર.
હું હંમેશ માટે એવું માનું છું કે તમે બાળક નાનું હોય છે ને ત્યારથી તમારી જ ભાષા શીખવાડો. એ તમે જે બોલતા હતા એ શીખવાડો. તમે હિન્દીમાં બોલો છો, હિન્દી શીખવાડો. ગુજરાતીમાં બોલો છો, ગુજરાતી શીખવાડો. બીજું પરાણે ન શીખવાડો. અત્યારે એક એવું પાગલપણ ઊભું થઈ ગયું છે કે આટલા નાના બાળકો 2 વર્ષના છે એની સાથે પણ અંગ્રેજીમાં જ વાત કરવાની, હિન્દીમાં જ વાત કરવાની. તમે ગુજરાતી છો, જિંદગી તમારી ગુજરાતીમાં ગઈ. માણસને જેટલું ઝડપથી માતૃભાષામાં આવડે પોતાની બોલીમાં, એટલું ઝડપથી બીજી ભાષામાં ન આવડે. કેમ કે આપણા વિચારો તો આપણી બોલીમાં આવે છે, આપણી માતૃભાષામાં આવે છે, આપણા મનમાં વિચાર. આપણે અંગ્રેજીમાં કે હિન્દીમાં કે ઉર્દુમાં વિચારી તો શકતા નથી, આપણે વિચારીએ છીએ આપણી બોલીમાં. તો જે પ્રેમ, જે લાગણી માં બોલવાની મજા જે આવે એ મોમમાં ના આવે. બાપુજી કે પિતાજી બોલવાની જે મજા આવે છે એ ડેડમાં ના આવે. બા ક્યાં ગયા, દાદાજી ક્યાં છે, એ ગ્રેન્ડપામાં નહીં આવે. લોક બોલીની અંદર જ. બહેન માટેનો પ્રેમ એ કોણ હલાવે લીમડીને કોણ હલાવે પીપળી નામના ગીતમાં જ ભાઈ બહેનનો વાલ આવી શકે. એ ઇંગ્લિશમાં એ ચાર્મ નહીં આવે. માટે બોલી તમારે એ રાખવી, ભાષા એ રાખવી શરૂઆતમાં, જેની અંદરથી બાળક એના હાવ ભાવ બધું જ શીખી શકે કે આ લાગણી હોય છે, આ જિંદગી હોય છે. બાળક શીખી શકે. અને પછી તમારે બીજી, ત્રીજી, ચોથી, પાંચમી જે ભાષા શીખવાડવી હોય એ શીખવાડો. કેમ કે એ ભાષાના હિસાબે જ કોમ્પ્યુટર ચાલશે, ટેકનોલોજી ચાલશે, દુનિયા ચાલશે. તો એને કમાવવું પડશે, દુનિયામાં અપડેટ રહેવું પડશે. હા, તો પછી શીખવાડો. પણ પાયાની ભાષા એને પહેલા તમારી જે બોલી હોય, હું એવું નથી કહેતો ગુજરાતી શીખવાડો, હિન્દી ભાષી માટે હિન્દી હોય, તમિલ માટે તમિલ, તેલુગુ માટે તેલુગુ, પંજાબી માટે પંજાબી, કાશ્મીરી માટે કાશ્મીરી, મરાઠી માટે મરાઠી, બંગાળી માટે બંગાળી. તો પહેલું શિક્ષણ બાળકને તમારે જે આપવાનું છે એ લોક બોલીમાં, માતૃભાષામાં આપો. અને તો એનો અંદરનો વિકાસ થઈ જશે. હા, પછી બીજી જેટલી ભાષા શીખવાડવી હોય એ એને કમાવા માટે તમારે જેટલું શીખવાડવું હોય એ શીખવાડો.